બીમારી થયા પાછળનું કારણ વધારે પડતું શું હોય છે? જેટલું ખાઓ એટલું પચતું નથી, પચ્યા વગરનું ખાધા કરો છો એ આ બીમારી ઊભી કરે છે. દૂધ પણ શું હાનિકારક છે? ઉત્પાદન 18% છે સાહેબ, 100% વપરાશ છે. વાહ. 82% દૂધ લાવ્યા ક્યાંથી? રેકીલિંગ હકીકતમાં શું છે? રેકીલિંગ છે કે તે આપણા શરીરની અંદર એક એવી શક્તિ છે, એ શક્તિને ખોલવાની હોય છે. આર્થિક રીતે જો માણસ સંકળામણમાં હોય હા. તો તેની વિશે પણ તમે કંઈક એને માહિતી આપો છો અથવા તો કંઈક એવી મદદ કરો છો? ઘણા એવું બોલતા હોય કે પૈસા હાથનો મેલ છે, તો એ હાથનો મેલ જ રહેશે, કોઈ દિવસ તમને રાજમેલ નહીં બને. 4 કલાકની જે પ્રોસેસ છે તમારી હા, સવારની, હા, બરોબર, તો તેમાં કઈ રીતની ટ્રીટમેન્ટ તમે આપો છો દર્દીને? તન, મન, ધન અને આધ્યાત્મિકતા 4 સ્ટેપથી કામ આપું છું, એટલે 4 કલાક જોઈએ છે. તમે નિઃશુલ્ક કરો છો તો તે તમને કેવી રીતે પોસાય છે? લોકો માગણીથી સેવા કરે છે, હું પોતે લાગણીથી સેવા કરું છું. લોકો પેશન્ટ સમજીને સેવા કરે છે, હું પોતે પરિવારના સદસ્ય સમજીને સેવા આપું છું. સેવા કે પ્રભુ તું સંગ છે, પ્રભુ તું સંગ છે, જીવન એક પ્રસંગ છે. પ્રભુને સંગ રાખો, જીવન એક પ્રસંગ બની જશે. નાના મોટા જંગ ભલે હોય પણ એક ઉમંગ છે, પ્રભુ તું સંગ છે. નાના મોટા જંગ ભલે હોય, પ્રભુ તું સંગ છે, જીવન એક પ્રસંગ છે. જય શ્રી રામ મિત્રો, હું છું આપનો પ્રકાશ બુઆ. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હાલ હું જે કાકા સાથે છું તે કહેવાય ને કે ભાઈ માણસની જીવનની અંદર જે ઘટનાઓ ઘટતી હોય અને એમાંથી આપણને કંઈક શીખવા મળે અને એ શીખ્યા પછી બીજાનું જે આપણે સારું કરવાની જે ભાવના હોય આપણામાં અને તેમના માટે સતત મથવું. ભગવાન કૃષ્ણે કીધું છે ને ભગવદ્ ગીતામાં કે વસુદેવ કુટુંબકમ, આ પૃથ્વી છે એ આપણો પરિવાર છે, તો બીજાનું દુઃખ છે એ આપણું દુઃખ છે. આપણા દુઃખમાંથી કંઈક શીખવું અને એમાંથી જે આપણને સમાધાન મળ્યું એ બીજાના દુઃખમાં પણ એ એપ્લાય કરવું, એ બહુ મોટી વાત છે. તો આજે એક એવી હસ્તી સાથે બેઠો છું અને કહેવાય ને કે કાઠિયાવાડની ખમીરાત સાથેના જે વ્યક્તિત્વ અમારી સાથે બેઠું છે તેની સાથે આપણે આયુર્વેદ વિશે પણ વાત કરશું, એક્યુપ્રેશર વિશે પણ વાત કરવાની છે અને એવી ઘણી બધી વાતો કે જે તમને ખૂબ જ જીવન ઉપયોગી રહેવાની છે. તો ચાલો વધારે ફોર્માલિટીઝ પૂરી ન કરતા સીધો જ મુદ્દા ઉપર આવું છું. કાકા, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને તમને તો સૌપ્રથમ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આપણે જે મુદ્દા ઉપર આજે વાત કરવાની છે, હા. બરોબર, તે મુદ્દા વિશે અને સૌપ્રથમ તો આપનો પહેલા પરિચય આપો. મારું નામ નરેશભાઈ ગઢિયા છે હા. અને રહેવાનું સુરતમાં કામરેજમાં છે. હા. અને બધાય પ્રેમથી મને ગઢિયા સાહેબ કહે છે. હા. હવે આપણે અત્યારે મારી સામે બેઠા છે ભાઈ, એનું નામ છે પ્રકાશભાઈ અને સરસ મજાનો પ્રકાશ ફેલાવે છે અને દુનિયામાં અનેક લોકોનું એને ઇન્ટરવ્યૂ લીધું છે અને પરફેક્ટ રીતે જે સમજાવીને લોકોને સુધી પહોંચાડ્યું છે. એટલે પ્રકાશ સારો પાડે છે અને પ્રકાશ પોતાના શબ્દોના રતનરૂપી પ્રકાશ પાડે છે. એટલે પ્રકાશભાઈનો આપણે દિલથી ધન્યવાદ કરીશું. બધાય ખૂબ ખૂબ જેટલા આભાર. લોકો જોવે છે, પ્રકાશભાઈનો પહેલા દિલથી ધન્યવાદ ખૂબ કરજો. ખૂબ આભાર. અને જેટલા ઓડિયન્સમાં જેટલા લોકો મારી સામે આ મારો વિડીયો જોવે છે એ દરેકને આપણે દિલથી દંડવત પ્રણામ કરીશું અને દિલથી ધન્યવાદ કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો આપણો જે કાંઈ ઇન્ટરવ્યૂ લે છે લોકો, આ ભાઈ લઈ રહ્યા છે, તો આજે આપણે એવું શીખીશું કે તમારા જીવનમાં હા. દુઃખ હોય, અશાંતિ હોય, ટેન્શન હોય, બીમારી હોય, ગરીબી હોય, એ બધુંય આજે એમાંથી તમને રસ્તો મળશે. અને હા. કહેવાય છે કે જ્યારે બધાય દરવાજા દુનિયાના લોકો બંધ કરે ત્યારે ભગવાન એક દરવાજો ખોલે છે. બોલે છે. કદાચ તમારા આજે ભાગ્યના દરવાજા ખુલવાના હોય હા. અને આપણો આ વિડીયો હા. ત્યાં સુધી લોકો સુધી પહોંચવાનો હોય, કોકને ક્યાંક ને ક્યાંક રસ્તો મળી જાય છે. હા. મળે ને, રસ્તો મળી જાય. મળી જાય કાકા, 100% ની વાત છે. આમાંથી કાંઈક પણ અમે તમને શીખવા મળશે. આજે અંત સુધી વિડીયો જોશો ને તો તમને એમ થશે કે આ વિડીયો સાચવીને રાખવા જેવો છે, લાખો લોકો સુધી પહોંચાડવા જેવો છે આ વિડીયો. બરાબર. હા કાકા. અને બીજું કાકા કે જે આપણે થોડી વાર પહેલા આફ્ટર ઇન્ટરવ્યુની શરૂઆત પહેલા જે આપણે કઈ વાત થઈ, બરોબર, કે તમારા જે વાઈફને જે પ્રોબ્લેમ આવી હતી હા. તેમાંથી તમે કંઈક શીખ્યા છો અને તે શીખ્યા એટલું જ નહીં, હા. શીખ્યા પછી તમે અટકી નથી ગયા કે તમારા વાઈફ ઉપર તમે જે એપ્લાય કર્યું એને સારું થયા બાદ હા. તમે જે આ સેવા યજ્ઞ ચાલુ કર્યો છે જોવાય. તેમના વિશે પણ મને થોડોક વ્યક્તિગત એનો પરિચય આપો. હા ભાઈ, મને 10 વર્ષ પહેલા મારા વાઈફને 2 ગોઠણનું ઓપરેશન કીધેલું. 2 ડોક્ટર સુરતના, 2 અમદાવાદના ને 1 રાજકોટના. 5 ડોક્ટરોના રિપોર્ટ અલગ અલગ કઢાવીને ડોક્ટરે કીધું હતું કે ઓપરેશન વગર આ બેન ચાલી નહીં શકે, બેસી નહીં શકે, સૂઈ નહીં શકે. એટલે તમારે ફરજિયાત ઓપરેશન કરવું પડશે. 1 મહિનામાં તમે નિર્ણય લઈ લો. એટલે પછી મને એવું લાગ્યું કે આપણે ઓપરેશન ન કરાવીએ અને કંઈક રસ્તો મેળવીએ
હા. તો હું બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલો છું. હા. તો મેં પરમાત્માને યાદ કરીને અને પરમાત્માને યાદ કરીને મેં સાધના કરી 2-3 દિવસ રાત જાગીને. પછી મને એવો સાક્ષાત્કાર થયો અને એવો પ્રેરણા મળી કે આપણે કંઈક નવો રસ્તો મળશે. એટલે કહેવાય છે ઘણી વખત આપણે હસતા હસતા બોલીએ છીએ, તકલીફ નહીં તો તરક્કી નહીં, નહીં. નો પ્રોબ્લેમ નો પ્રોગ્રેસ. નો પ્રોગ્રેસ પ્રોબ્લેમ ન હોય તો પ્રોગ્રેસ થાય થાય નહીં. નહીં. એટલે હું એવું સમજુ છું, મારા જીવનમાં મેં ઘણા કડવા ને મીઠા અનુભવ કર્યા છે કે પ્રોબ્લેમ જ્યારે કોઈ પણ વ્યક્તિને આવે, એટલે દર્શક મિત્રોને પણ આપણે એના માધ્યમથી કહેશું, આ ચેનલના માધ્યમથી, દર્શક મિત્રો તમને ક્યાંય પણ પ્રોબ્લેમ આવે ને તો એટલું સમજવું કે આપણો આ પ્રોગ્રેસ થવાનો દિવસ આવ્યો છે. પ્રોબ્લેમમાંથી આપણને કંઈક રસ્તો મળવા માટે પ્રોબ્લેમ આવે છે અને હંમેશા એવું પોઝિટિવ વિચારો, રસ્તા મળી આવે છે. તો આવું મેં કરેલું. તો પછી મને એક રસ્તો મળ્યો, ભગવાનના સાક્ષાત્કારની એક શરીર પ્રેરણા મળી કે કંઈક આપણે સાધના કરીને થેરાપી શીખ્યો. પછી હું 18 થી 19 જાતની થેરાપી શીખ્યો, એક્યુપ્રેશરની, વોટર ટેકનિકની, રેકી પાવર રેકી હીલ પાવરની શીખ્યો. ત્યાર પછી મેડિટેશન શીખ્યો, માઇન્ડ પાવર શીખ્યો, પછી નેચરોપેથી શીખ્યો, ત્યાર પછી આયુર્વેદિકનું જ્ઞાન શીખ્યો. એવી અનેક જાતની હું 18 થી 19 જાતની થેરાપી શીખ્યો છું. અને 1 વર્ષ સુધી મેં મારા ઘરના ઉપર નાના મોટા પ્રયોગ કર્યા. એટલે કહેવાય છે ને, પહેલા ઘરેથી શરૂ કરો, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. બહુ મોટી વાત. તો અમે એવી રીતે કરીને પછી 1 વર્ષ સુધી મેં ધ્યાન આપીને કામ આપ્યું. પછી મારા ઘરનાને આજે ટોટલ 10 વર્ષ થઈ ગયા છે, કોઈ જાતનો દુખાવો નહીં અને કોઈ જાતની તકલીફ નથી. હવે બહુ સારું છે. અને હું આ સેવા ત્યાર પછી મેં શરૂ કરી. 9 વર્ષ થઈ ગયા કામરેજમાં સેવા આપું છું. અને કાકા, તમે જે સેવાની વાત કરી છે, બરોબર, તે ઘટનાથી લઈને આજ દિન સુધી તમારી પાસે કોઈ એવા બીજા પેશન્ટ આવ્યા તો કઈ બીમારી વાળા આવ્યા છે અને કેવી રીતની એમ લોકોને મારી પાસે જનરલ મળી છે? હા. બીપી વાળા, ડાયાબિટીસ વાળા, થાઇરોઇડ વાળા, કોલેસ્ટ્રોલ વાળા, પછી વજન વધી જાય છે એને ઘટાડવા વાળા, પછી ગોઠણ દુખે છે, કમર દુખે છે, ગરદન દુખે છે, આખા સાંધા દુખે છે, એને અર્થરાઇટિસ કહેવાય ઇંગ્લિશમાં, અને આમ કાઠિયાવાડી ભાષામાં સાંધાનો દુખાવો કહેવાય. તો એના કારણે લોકો આવે છે. તો આપણે ત્યાં રિઝલ્ટ એવું મળે છે. અને હું દાવો અને ગેરંટી કહીને કહું છું કે મારી ત્યાં સવારે 4 કલાક ખાલી એક જ વખત આવે, એક ધક્કો કરી જાય, 4 કલાકમાં ગઢિયા સાહેબ ગમે તેવું દુખાવો હોય કાઢી દઈએ. બીજું કે અમે ઘણા લોકો પૂછતા હોય બધી બીમારી દૂર કરી શકો છો, બધી કરી શકીએ છીએ, પણ હું કેન્સર, પછી કિડની ફેલ થઈ હોય, પેરેલિસિસ હોય, એમાં આપણે ધ્યાન નથી આપતા, કારણ કે એ લોકોના મગજમાં એવું ફિટ થઈ ગયું હોય મારી બીમારી દૂર થશે નહીં. માનસિક રીતે એ લોકો તૂટી ગયા હોય, પણ એને આપણે સારા કરી શકીએ. માનસિક રીતે મજબૂત આપણે આવે અને થોડાક મનથી બોલા થોડા ઘણા હરખા હોય તો એને આપણે સેવા આપી શકીએ છીએ. અને હું પોતે નિસ્વાર્થ ભાવે સેવા આપું છું. એવું નહીં કે મારી ત્યાં ફી નથી એટલે હું સેવા આપું છું, એટલે હું જેમ ફાવે એમ નહીં. મારી ત્યાં આવે છે દર્દી એટલે અમે પહેલાં અગરબત્તી કરાવીએ દર્દી પાસે, પછી એનું ફૂલોથી સ્વાગત કરીએ, ત્યાર પછી દર્દીને 2 વખત માલિશ કરી આપીએ તેલથી, પછી 2 વખત નેચરલ જ્યુસ પીવડાવીએ. કોઈ જાતની ફી નહીં, કોઈ જાતની દવા નહીં, કોઈ જાતની ખર્ચો નહીં. એટલે લોકોને આપણે બીજાનું નહીં જોઈએ. લોકો બીજી જગ્યાએ જાય છે તો ફસાય છે, અને અહીંયા આવે છે તો ફસાઈ ગયેલાને એને અમે હસાવી નાખીએ છીએ. 100%ની વાત. હસાવીને કામ કરી છે, ફસાવીને નહીં. લોકો કઈક જે કઈ હોય તે આપણે લોકોને નેગેટિવ નહીં બોલીએ, પણ ફસાવાનું કામ નહીં, પણ હસાવી જરૂર. 100%ની વાત છે. ખિસ્સા ખાલી લોકો કરે છે, પણ હું ખિસ્સા ભરાવી દઉં છું. કેવી રીતે ભરે છે સાહેબ, કે 50,000 લાખ, 2 લાખ, 5 લાખનો ખર્ચો આવતો હોય અને વગર ખર્ચે 1 રૂપિયો ફી નહીં, ખિસ્સું ભરેલું રહે કે ન રહે? 100%. અને કદાચ નાના માણસ હોય ને ઉછી ના લેવા ન જવા પડે, એવું કામ કરું. 100%ની વાત છે કાકા. અને કાકા, તમે થોડી વાત કરી આગળ, જે તમારા જવાબ હતી એની શરૂઆત પહેલાની તમારી વાત હતી કે ભાઈ સવારે 1 કલાક કાઢીને મારી પાસે આવવું પડે. નહીં, સવારમાં 4 કલાક ટોટલ. 4 કલાક ટોટલમાં હું અત્યારે હાલમાં 12 થી 13 જાતની એપ્લાય કરું છું થેરાપીની. 12-13 જાતની થેરાપી દર્દી ઉપર કરીને. એ જ પ્રશ્ન ઉપર હું આવું છું. તો તમે જે 4 કલાકની જે પ્રોસેસ છે તમારી સવારની, બરોબર,
તો તેમાં કઈ રીતની ટ્રીટમેન્ટ તમે આપો છો દર્દીને અને તેના કેવી રીતના એ લોકોને ફીડબેક મળે છે હા. તેના વિશે પણ મને વાત કરો. હા, જો પેલા વહેલા આવે છે દર્દી એટલે અમે એનું સ્વાગત કરીએ, અગરબત્તી કરીએ, પછી બીજા નંબરમાં એની હાલ હવાલ પૂછીએ, એની હિંમત આપીએ. હવે દર્દી એક તો દુઃખી છે, પૈસે ટકે બિચારા દુઃખી થઈ ગયા છે, કંટાળેલા, અને અમારી પાસે એવા જ આવે છે સાહેબ હા કે હારેલા, થાકેલા, કંટાળેલા, દવાથી થાકી ગયા છે, હા. મેડિકલના ટીકડા ખાઈને થાકી ગયા છે, અને બીજું કે હોસ્પિટલના ચક્કર મારી થાક્યા છે, લેબોરેટરી કરાવી, MRI કરાવ્યું, સીટી સ્કેન કરાવ્યું, સોનોગ્રાફી કરાવ્યું, હા. એવા ખર્ચા કરીને બિચારા હેરાન થઈ ગયેલા આવે છે. હવે એવા આવે છે એટલે આપણે એની હિંમતને મજબૂત કરીએ છીએ, એનું મન મજબૂત કરીએ છીએ. પછી બીજા નંબરમાં એક્યુપ્રેશરની સારવાર આપીએ છીએ. પછી એક્યુપ્રેશરની સારવાર આપીને ત્યાર પછી દર્દીને 2 વખત માલિશ કરી આપીએ છીએ, 2 વખત એને જ્યુસ પીવડાવીએ છીએ, ટેસ્ટી જ્યુસ. ત્યાર પછી તાલી પાડવાનું આવે, હસવાનું આવે, માઇન્ડ પાવર આપવાનો આવે, મેડિટેશન કરવાનું આવે, એટલું કરીએ છીએ. એટલે માનસિક રીતે પણ પરિપક્વ થાય. હા, માનસિક રીતે. એટલે મારો એક ઉદ્દેશ છે કે તમે મારી ત્યાં આવો એટલે તનથી, મનથી, તનથી અને ધનથી અને આધ્યાત્મિકતાથી 4 સ્ટેપથી હું કામ આપું છું. તન, મન, ધન અને આધ્યાત્મિકતા 4 સ્ટેપથી કામ આપું છું. એટલે 4 કલાક જોઈએ છે. વાહ. અને ગેરંટીને દાવો કરીને કહું છું, કોન્ફિડન્સથી કહું છું, મારે ત્યાં આવે છે તૂટેલા હાડકા નહીં, લોહી નીકળેલું એ નહીં, એમને આવે ને ગેરંટીથી સારું કરીએ. એવા હજારો કેસ મેં સારા કર્યા છે, અને એના પ્રેક્ટિકલ અનુભવ આપણે એનવી ગઢિયા યુટ્યુબ ચેનલમાં છે, જોઈ લેજો. અને જોવા જેવું છે. એમાં દરેક લોકો કહે છે ગઢિયા સાહેબ પાસે આવ્યા, મેળ પડી ગયો. એટલે મારો એક શબ્દ વારે વારે હું બોલું છું, દર્શક લોકો ખોટું ન લગાવતા, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. કારણ કે એક કહેવાય ને કે ભાઈ 100% છાતી ઠોકીને જો ગેરંટી આપી તો એને કેટલું એનામાં આત્મબળ હશે અને એના કાર્ય પદ્ધતિ ઉપર કેટલો વિશ્વાસ હશે. તો કાકા, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે, એ વાત તો આપણે ખૂબ મજા આવી, સાંભળીને પણ બહુ સારું લાગ્યું. અને દર્દીઓને સારું થાય છે એ બાબત પણ આપણી માટે એક કહેવાય ને કે બહુજન હિતાય બહુજન સુખાયનું જે સૂત્ર છે તે તમે હકીકતમાં ચરિતાર્થ કરો છો અને લોકોની સેવા કરીને એ રીતે તમે તમારું સેવા યજ્ઞ કહો છો, બરોબર. પણ કાકા, તમારી આ બધી કદાચ વિડીયો કોઈ જોતા હોય તો તેમના મનમાં સ્વાભાવિક છે કે એનો પ્રશ્ન ઊભો થાય એવી રીતનો કે ભાઈ મારે પર્ટિક્યુલર કોઈ પણ બીમારી છે, તો તે બીમારી માટેના ચાર્જીસ તમારી પાસે કેવી રીતના હોય, અથવા તો તમે નિઃશુલ્ક કરો છો તો તે તમને કેવી રીતે પોસાય છે, તેના વિશે પણ થોડો પ્રકાશ પાડો, જેથી કરીને લોકોને તમારી પાસે આવવામાં કોઈ અવઢવ ના રહે એના મનમાં, કોઈને સવાલ ન થાય અને કોઈને બિચારાને બીક ના લાગે. નાના મોટા માણસ હોય, બધાને હાલે. અમારી પાસે નાના માણસ આવે, સાધારણ માણસ આવે, ગરીબ લોકો આવે અને પૈસા વાળા પણ આવે છે સાહેબ. અમારે પરમ દિવસે સુમુલ ડેરીથી એક સાહેબ આવ્યા હતા, બેંકના મેનેજર છે, સુમુલ ડેરી રોડ પરથી. કમરનો દુખાવો સાહેબ 6 મહિનાથી અસહ્ય. હવે એવું નથી હોતું કે પૈસા વાળા જ ન આવે, પૈસા વાળા આવે છે, બધા આવે છે, કેપેબલ આવે છે. કારણ કે અમુક લોકોને દવાથી કંટાળી ગયા છે, તો એ આવ્યા હતા એને આપણે ખાલી સાહેબને 4 કલાક સારવાર આપી, રેડી થઈ ગયું કમ્પ્લીટ. 6 મહિના થઈ ગયા. હવે બીજું, તમારો જે સવાલ છે એ જવાબ આપી દો. નકર ઘણાને એમ થાય કાકા ડાયવર્ઝન કરી નાખે છે. આ ડાયવર્ઝન નથી કરવું, પણ મારે સીધા સવાલના જવાબ પર આવવું છે કે કોઈ પણ લોકો ત્યાં આવે છે તો બેફિકર આવી શકે છે, પણ મને વોટ્સઅપમાં મેસેજ કરવો, કૃપા કરીને ફોન નહીં કરવો. કારણ કે મારે બોલપેનથી લખીને દવા આપવી, રિપોર્ટ કરાવવા, ઇન્જેક્શન આપવું એ મારું કામ નથી. અને બધાય દર્શક મિત્રોને આપણે ક્લિયર કટ કહી દઈએ, હું પોતે ડોક્ટર નથી અને હું પોતે ભગવાન નથી. ભગવાનના બેટા છે, એટલે આ દુનિયાના દીકરાઓનો બધોયને આપણે સારું કરીએ છીએ, બરાબર. એટલે ક્લિયર કરી દઈએ. પછી બીજું કે જે લોકો એવું કહેતા હોય કે ફી લેતા નથી, તો આ ચલાવવું કેમ? તો ફી અમે 1 રૂપિયો લેતા નથી. ડોનેશનના કારણે અમારું આ સંસ્થા ચાલે છે, અને મેં સંસ્થા 9 વર્ષથી ચાલુ કરી છે. તો તમારે સારું થાય, રિઝલ્ટ મળે, અથવા તમને એમ લાગે કે આ ગઢિયા સાહેબની સારવાર અને સેવા બહુ સારામાં સારી છે અને મહેનત એવી કરી છે, તો તમારે કાંઈ પણ દાન પેટે, ડોનેશન પેટે આપવું હોય તો આપી શકો છો, ફરજિયાત નથી. અને મેં આજે 9 વર્ષથી હું સેવા આપું છું, અને હું ઘણી વખત એવા સોગન હોત ખાઉં છું. મારે એક દીકરો છે, એક દીકરાના સોગન ખાઈને કહું છું કે કોઈ વ્યક્તિ 9 વર્ષના રેકોર્ડમાં એમ કહે
કે ગઢિયા સાહેબે 100 રૂપિયા માંગ્યા છે અને અહીં લખાવતા જાવ, એવું નહીં. અમે એવું કહી છે કે સામે ચોપડો પડ્યો છે, હા તમારે લખવું હોય લખો ને ત્યાં નાખવું હોય નાખો ને ત્યાં એક બાઉલ પડ્યું છે, હા. એમાં તમારે મૂકવું હોય તો મૂકો. અને મેં હજી સુધી હું એની સામે બેસીને એવું નથી કીધું કે સાહેબ તમારું 1.5 લાખનું કામ મેં મફત કર્યું છે, 1500 રૂપિયા દેતા જાઓ, એવો રેકોર્ડ નથી ને એવો ઇતિહાસ નથી. નથી. અને બીજું કે મેં એટલા લોકોને સારા કર્યા છે, તો મારે ઓફિસની અંદર બધાય ચોપડા છે હા લખેલા, એડ્રેસ, મોબાઈલ નંબર હા. અને દર્દીની તકલીફ. હા. ત્યાં આવીને કોઈ પણ વ્યક્તિ આવીને ચોપડા જોઈ શકે છે ને ખુલ્લા છે, અને જેને તેને કોલ કરવો હોય કોલ કરીને પૂછી શકે છે કે ગઢિયા સાહેબ ત્યાં ગયા હતા, ત્યાં હેરાન કરે છે કે શું કરે છે, ફસાવે છે કે હસાવે છે. હસાવે. બરાબર. એટલે મારો શબ્દ છે, હું પોતે બિલ લઈને સેવા નથી કરતો, હું દિલ દઈને સેવા કરું છું. વાહ, બહુ મોટી વાત, બહુ મોટી વાત. દિલ દઈને સેવા કરું છું. પછી લોકો જે કાંઈ કહેતા હોય, આપણે કોઈનું ખોટું કે નેગેટિવ નહીં બોલીએ. લોકો માગણીથી સેવા કરે છે, હું પોતે લાગણીથી સેવા કરું છું. લોકો પેશન્ટ સમજીને સેવા કરે છે, હું પોતે પરિવારના સદસ્ય સમજીને સેવા આપું છું. સેવા આપું છું. તો મિત્રો, જેવી રીતે કાકાએ વાત કરી કે ભાઈ અહીંયા એને પોતાના એકને એક દીકરાને એને સમ ખાધા, અને આવા જે સેવા યજ્ઞો ચલાવતા હોય ને મિત્રો, તો તેમની ઉપર એક વખત ભરોસો મૂકીને શું કામ આપણે એની ટ્રીટમેન્ટ ન કરાવી શકીએ? કારણ કે અત્યારે સુરત જેવા મેટ્રો સિટીની અંદર હું તમે રહીએ છીએ, અને અત્યારનું આપણું આ ખાનપાન કાકા, હા, અત્યારે બધી કઈ વસ્તુ સારી આવે છે? હું તો એમ કહું છું કે અત્યારે આ પેસ્ટિસાઇડ ને એના બધા પ્રહારોથી માણસનું જીવન હવે આપણે ખોખલું કરી નાખ્યું છે, એમ સમજો તો કહેવાય. તો આ બધું છે એટલે બીમારી તો બધી રહેવાની છે, અને તંદુરસ્તી માટે હું તમે ક્યાંક ને ક્યાંક વલખા મારતા હોઈએ છીએ, અને ક્યારેક ડૉક્ટરો પણ આપણને મસ્ત મોટા બિલ આપે તો આપણે દાંત કાઢતા કાઢતા એ ગમે ત્યાંથી એડજસ્ટમેન્ટ કરીને આપણે નથી કરવું પડતું, તો શું કામ આવું એક વખત આપણે ટ્રાય ન કરી શકીએ? તો જરૂરથી આવો. જો કંઈ તમને તકલીફ હોય તો કાકાનો નંબર અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંકમાં હું આપું છું, તે પણ તમે ટ્રાય કરજો, અને કાકાનું એડ્રેસ પણ એમાંથી તમને મળી રહેવાનું છે. અને બીજું કાકા એ પૂછવું છે કે અત્યારે જે આ સુરત જેવા મેટ્રો સિટીની અંદર અત્યારે માણસને સૌપ્રથમ તો ટાઈમ નથી, કે ટાઈમ નથી. અને ટાઈમ નથી એટલે થોડી બીમારી હોય ને તો એમાં એ થોડુંક માથું મારે છે કે ભાઈ થોડુંક જવા દો. એના 2 રીઝન છે, એક તો ટાઈમ નથી અને આર્થિક પીડા પણ છે, બે છે, જેથી કરીને ડોક્ટરોના મોટા બિલથી પણ એને ડર લાગે છે. જી. કારણ કે એને ખબર છે બીમારીથી નથી મરી જવાના, પણ આ જે પૈસા થાય એનાથી આપણે કદાચ આપણે હેરાન થશું. હેરાન થશું. લોકો શરીરથી ઓછા બીવે છે, ઓછા બીવે છે. પૈસાથી લોકો બહુ એટલે આ લોકો વધારે આવી રીતે બધું લોકો વધારે હેરાન થાય છે, બરોબર? તો એના માટે મારે તમને એક પ્રશ્ન એ પણ પૂછવો છે કે અત્યારે મેજોરિટી તમારી પાસે જે કોઈ પેશન્ટો આવે છે તે કઈ બીમારીના આવે છે, અને એ બીમારી થયા પાછળનું કારણ વધારે પડતું શું હોઈ શકે? તમને શું લાગે છે? અમારી પાસે જેટલા દર્દી આવે છે ને, હાથ પગના, ગોઠણના, કમરના અને સાંધાના દુખાવાના જ વધારે આવે છે. બીપી ડાયાબિટીસ વાળા આવે છે, વજન વધ્યું છે એ લોકો આવે છે, અને કાંઈ પણ ખંજવાળ આવે છે, ગુમડા નીકળે છે, વાળ ખરે છે, ખીલ નીકળે છે, એવા દર્દી જ વધારે આવે છે. અને એની કોઈ લાઈફસ્ટાઈલ પર્ટિક્યુલર એવી કોઈ તમારા ધ્યાનમાં ખરી કે આ બીમારી થયા પાછળનું કારણ શું? હા, એની બીમારી મેજોરિટી અત્યારે ગોઠણ અને કમરના દુખાવા તો જનરલી બધાને એક ઘરમાં 3 થી 4 વ્યક્તિઓને જોવા નીકળે છે, એવું થઈ ગયું છે. જનરલ એની પાછળનું કારણ હું આપણે મૂળભૂત કારણ ઉપર જવું. સરસ, વાહ, સરસ જવાબ આવ્યો, સરસ સવાલ મળ્યો છે. તો પ્રકાશભાઈ માટે એક વખત, જો તમે જેટલા સાંભળતા હોય ને, એક વખત જોરદાર તાલી પાડજો, અને ધન્યવાદ પ્રકાશભાઈને કરજો કે અંદરથી કંઈક નીકળે છે, એ આમાંથી કંઈક જવાબ આપવા માટે પ્રેરિત થાય છે. તો ઘણા લોકોને ગોઠણ ને કમરનો દુખાવો થાય છે, તો ખાવા પીવાની ગલત આદતને કારણે, અને આપણે હંમેશા બહારથી બીમારી ખરીદીને લઈને આવીએ છીએ અને ખાધા કરીએ છીએ. એટલે કહેવાય છે જેટલું ખાવો છો એટલું પચતું નથી, પચ્યા વગરનું ખાધા કરો છો, એ આ બીમારી ઊભી કરે છે. એક. પછી બીજા નંબરમાં તમારું વેટ વધે છે, પછી કબજિયાત રહે છે, વાયુનો દુખાવો થાય છે. તો હમણાં થોડાક દિવસ જે લોકોને દુખાવો છે એવા લોકો ખાવામાં કંટ્રોલ કરે તો ઘરે બેઠા થઈ શકે છે. અને અમે અમુક લોકોને એવું કહીએ છીએ કે તમે હમણાં ઘઉંનો લોટ, મેંદાનો લોટ, મીઠું, ખાંડ બંધ કરો, જલ્દી હારા થઈ જશે. એટલે હું ઘણી વખત, મારો ઓલો ગુજરાતી શબ્દ છે, સફેદ કપડાં પહેરો, સફેદ ગાડીમાં ફરો, સફેદ બંગલો વસાવો, પણ સફેદ વસ્તુ ખાવાની બંધ કરો. સફેદ દૂધ, સફેદ ખાંડ, સફેદ મીઠું અને સફેદ ઘઉંનો લોટ, સફેદ મેંદો બંધ કરો તો સફેદ કાર પણ થઈ જશે
અને સફેદ 4 વ્હીલ પણ આવી જશે અને સફેદ બંગલો પણ બનશે. આ બંધ કરશો તો ઓલા બંધ ખર્ચા થશે. હા. અને એવું કહેવાય છે સાહેબ કે ઘરમાં 4 વ્યક્તિ રહે છે, 5 વ્યક્તિ રહે છે, એનો ખર્ચો કમાણી 3 જણા 4 જણા કમાય છે, એને કમાણીનો હિસ્સો હા. મેડિકલ લાઇનમાં, લેબોરેટરી લાઇનમાં, હોસ્પિટલ લાઇનમાં 60 થી 70% હિસ્સો એમાં જતો રહે છે. જતો રહી છે. પણ આ ખાવાના હિસાબે હા. એવું થાય છે. તો એટલે કાકા, હું તમે ઘણી જે વખત વાત કરી, હું હા. તમને 1 મિનિટ રોકીશ કે તમે જે દૂધની પણ વાત કરી એમાં, હા. તો દૂધ પણ શું હાનિકારક છે? આ દૂધ પેલા વેલા આપણા ઘણા વર્ષો પહેલા દૂધ હતું, એને અમૃત કહેવાતું હતું. હા. અને ગાય, ભેંસ, બકરી દોવાઈ જાય અને દોવાઈને 5-10 મિનિટમાં પીવાય એને અમૃત કહેવાય. અમૃત કહેવાય. અને આપણા ભારતમાં ઉત્પાદન 18% છે સાહેબ, હા. અને વપરાશ કેટલા ટકા છે એ ઓડિયન્સને ખબર છે. ખબર છે. 100% વપરાશ છે. વાહ. 82% દૂધ લાવ્યા ક્યાંથી? ક્યાંથી? બરાબર છે. અને બધાને ખબર છે કોરોનામાં માવા, પેંડા, આઈસ્ક્રીમ, બરફી બનતું હતું. હા. એ બનતું બંધ થયું તો દૂધ વધ્યું કેમ નહીં? વધુ કેમ નહીં? હા. નકર રોડ ઉપર નાખી ન દેવું પડે? હા, એમ તો બંધ થયું એ પાછું વધવું જોઈએ કે ન વધવું જોઈએ? વધુ જોઈએ. વાહ. તો દૂધ છે એ આમ ગણો તો નુકસાનકારક છે. અને એ દૂધવાળાને ખોટું લાગે, આપણે એનું નેગેટિવ ન બોલાય, ના બરાબર. પણ શેનું બને છે એ ઓડિયન્સને ખબર છે. ખબર છે. શેનું બને છે. કાકા તર્ક બુદ્ધિથી અમુક જવાબ આપે છે, પણ એનો તર્ક સાચો છે અને વિચારવા લાયક પણ છે. કારણ કે જો પ્રોડક્શન ઓછું છે અને જરૂરિયાત વધારે છે, તો આ ડિમાન્ડ, આ સપ્લાય કેવી રીતે પૂરી થઈ, હું તમે જાણીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક કાકા આની પાછળ મજબૂરી છે. બધાને ગ્રામ્ય જીવન છોડવું છે અને બસ શહેરીમાં આવું છે. હા, શહેરમાં રહેવું છે. બરોબર. હા. તો આવી બધી વસ્તુમાં બાંધછોડ કરીને માણસ અત્યારે જીવે છે, પીડાય છે. કોઈક આર્થિક રીતે પીડાય છે, કોઈક શારીરિક રીતે, કોઈક માનસિક રીતે, બધી રીતે પીડા છે. કારણ કે અમે જે વિડીયોઝ બનાવી, મારા સનાતન ધર્મ રિલેટેડ વધારે વિડીયો હોય હા, છે. હા. તો લોકો એમાંથી પણ અમને પ્રશ્ન પૂછીને આવા જ પ્રશ્નો આવતા હોય કે ભાઈ હા. શારીરિક મને તકલીફ બહુ છે, અથવા તો હું જિંદગીથી હારી ગયો છું, હા, મારે આત્મહત્યા કરવી છે, આવા બધા વિચારો બહુ આવતા હોય છે. હોય છે. હા. અને એવા લોકો અમને ફોન કરતા પણ હોય છે. પણ અમને જે ભગવાને બુદ્ધિ આપી છે તેની અમે ઉપયોગ કરીને એને કહેવાય ને કે એવો હા. જવાબ દઈએ કે ભાઈ એને ફૂલ નહીં તો ફૂલની પાખડી, પાંખડી, હા. એનામાં કાંઈક એવો વિચારોનું પરિવર્તન આવે અને કાંઈક એવા વિડીયો હમ. તમારી જેવી હસ્તી સાથે અમે જો બનાવ્યા હોય તો હા. એને કંઈક એમાંથી સ્પિરિટ મળે, થોડી હા, પ્રેરણા એને મળે. ઉર્જા મળે થોડી. ઉર્જા મળે. એટલે મિત્રો, જીવનનો અંત ક્યારે વિચારી ન લેવો. આર્થિક પરિસ્થિતિ આપણી ખરાબ છે તો એ સમય છે, સમયનું કામ કરશે જ. કારણ કે ચક્રવર્તી રાજા, આ કહેવાય ને કે યુધિષ્ઠિર હતા, તેમની સાથે તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ હતો. હા. તો પણ એને જો અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો હોય અને વનવાસ ભોગવવો પડ્યો હોય અને પછી પાછું એનું રાજપાટ એને જે તે રીતે પાછું મળ્યું, એ હું તમે ક્યાં નથી જાણતા. તો કાકાએ થોડીક આ મુદ્દો કીધો, એમાંથી થોડુંક હું મારા તરફથી ઉમેરીને પણ આ વાત મને યાદ આવી તો હું કહું છું કે સમય છે કાકા, સમયનું કામ કરે છે. પરિબળ બધા છે જ. અને ઈશ્વરની દ્રષ્ટિથી આપણે જે કાંઈ નિર્માણ સૃષ્ટિનું કર્યું છે ઈશ્વરે, અને હું તમે એના જે ભાગીદાર છીએ, અને આપણને જે રોલ આપ્યો છે કાકા, એ રોલ આપણે નિભાવીને પાછું આપણે ઉપર આપણા નિર્માતાને આપણે મોઢું બતાવવાનું છે. તો તે મોઢું બતાવવા માટેનો જે કાકા પ્રયાસ કરી રહ્યા છે કે મારો નિર્માતા છે એને હું ગમું ખાલી, મતલબ પરમાત્માને કાંઈક ગમે એવું કાર્ય જે કરે છે, તો તેમના વિશે જ આપણે વધારે વાત કરવી છે. વધારે કંઈ વિશેષ વાત ન કરતા સીધો જ આપણે મુદ્દા ઉપર આવીએ કે કાકા, આ જે થઈ બીમારીની વાત, અને તમે જે જ્યુસ પાવાની વાત કરો છો, તે જ્યુસ એટલે કઈ રીતની વસ્તુ છે, તેમાં કેવી રીતે તમે બનાવો છો? અમે જ્યુસ પાવડર મેં પોતે બનાવ્યો છે. હું પોતે બનાવું છું આયુર્વેદિક પાવડર. હા. એમાં આંબળા, પુદીનો, મીઠો લીમડો, સરગવાના પાન, પારિજાતના પાન, પાલકનો પાવડર, પછી હરડે પાવડર, બેડા પાવડર, પછી ઘઉંના જુવારાનો પાવડર, પછી બીલીપત્રના પાનનો પાવડર, એવી 15 થી 16 જાતની ઔષધિઓ નાખીને બનાવું છું. પરફેક્ટ બને છે ને પરફેક્ટ ટેસ્ટ પણ આવે છે, ઉપર નીચે માત્રા ગોઠવીને. એનો ટેસ્ટ કેવો સાહેબ કે બાબાથી લઈ દાદાની ઉંમરના બધાય પી શકે, બેબીથી લઈ દાદીની ઉંમરના બધાય પી શકે, કોઈ આડઅસર નથી. કોઈ આડઅસર નથી. પછી નાના એવા બાળકે પી શકે ને મોટા દાદા દાદી પણ પી શકે. ટેસ્ટ કેવો, પાણીપુરીનું પાણી પીતા હોય અથવા જલજીરા સોડા પીતા હોય, બધાય પી શકે. ઓલે કેવું, શરીરને અંદરથી ઇફેક્ટ બહાર કાઢે, શરીરને પરફેક્ટ બનાવે, કોઈ જાતની સાઈડ અસર નહીં, શરીરને પરફેક્ટ બનાવે છે. એવું આપણે આ જ્યુસ બનાવી છે. તો દર્શક મિત્રોને બતાવીશું આપણે. ચોક્કસથી એક વખત જો બતાવો. આ દર્શક મિત્રો જોવે છે તો આમાં આ બધી વસ્તુ નાખેલી છે. અને મારું કામ ખુલ્લી કિતાબ જેવું છે, ગુપ્ત રાખીને કાંઈ કરતા નથી. અને તમે બેફિકર મારી પાસે આવીને જોવા આવી શકો છો, કેવી રીતે બને છે તે પણ સારવાર લેવા પણ આવી શકો છો, અને અનુભવ પણ કરવા આવી શકો છો. આપણે કાંઈ ગુપ્તમાં રાખતા નથી. અને પાછું એવું છે
કે ઘણા લોકોની એવી ફરમાઈશ છે કે ત્યાં જ્યુસ પીવા અમે આવીએ, અમારો સમય નથી. જેમ તમે કહેતા હતા, લોકો પાસે સમય નથી, તો સમય ન હોય તો ઘણા લોકો મારી પાસે ઓનલાઈન મગાવે છે હા. અને વળી માર્કેટ કરતાં 10 ગણું નીચું, સસ્તું, સારું અને ટેસ્ટી. માર્કેટ કરતાં 10 ગણું નીચું છે. અને અમારો પર્પઝ એવો છે કે આ પૈસા કમાવા માટે નહીં, આ તમામ પૈસા જે કાંઈ આવે છે અથવા અમારી હેલ્થ સેન્ટરમાં ડોનેશન આવે છે, એ ડોનેશન અમે લોકોને અનાજ કરિયાણાની કીટમાં મદદ કરીએ છીએ. મને ભગવાને એક તો અનુભવ મજબૂત આપ્યો છે, શરીર મજબૂત આપ્યું છે, પરિવાર પણ સાથ આપે છે. નહીંતર ઘણી વખત લોકોને પરિવાર સાથ ન આપતા હોય, મને મારા પરિવાર સાથ આપે છે, એટલે મને મારા પરિવાર ઉપર ગર્વ છે. તો એક પછી બીજું કે મારી પાસે અનુભવ છે એટલે હું સેવા આપી શકું છું. અને બીજું કે જે કાંઈ પૈસા લોકો આપે છે ને એ અમે અનાજ કરિયાણાની કીટમાં વાપરીએ છીએ. પછી આ પ્રોડક્ટ તમે લઈ જાઓ છો અને આની કિંમત બિલકુલ નજીવી કિંમત છે, નોર્મલ માણસ પણ લઈ શકે એવી. અને બીજું કે આ પ્રોડક્ટ તમે વાપરો છો અને એ પ્રોડક્ટ તમને કાંઈ ફેરફાર ન થાય, પેકેટ પૂરું થઈ ગયું અને પૈસા તમારે એમ લાગે મારા પૈસા ખોટા કાકા લઈ ગયા છે, તો દાવો કરીને કહું છું, ગેરંટી કહું છું કે તમારા પૈસા રિટર્ન, પાછા પૈસા ગેરંટી સાથે 100%. ગૂગલ પે જોઈ તો ગૂગલ પે, રોકડા જોઈ તો રોકડા, બેફિકર અમે આપીએ છીએ. અને મારો રેકોર્ડ સાહેબ એવો છે કે મારું જેટલા પ્રોડક્ટ વાપરે છે અને અનેક લોકો મને ઓળખે છે, તો ઘણા ઓળખે છે અને ઘણા ન ઓળખતા હોય, તો જેટલા અનુભવ કર્યો છે એ બધા કોમેન્ટ પણ કરશે, કાકા રાઈટ છે, હું કોમેન્ટ પણ કરશે. બરાબર. એટલે તમારા કોઈને કાંઈ એવું હોય કે ભાઈ આ કાકા શું કહેવા માંગે છે, તો કાંઈ પણ જે કાંઈ પેમેન્ટ આવે છે ને ભગવાનની કૃપા છે, પૈસે ટકે સુખી છે એટલે સેવા કરી શકું છું. અને એક લાગણી છે અને મને એક ગર્વ છે કે હું ભારતનું સંતાન છું. ભારતમાં મારો ગુજરાતમાં જન્મ થયો છે એટલે ગુજરાતનો મને પૂરો ગર્વ છે. આ ગુજરાતમાં, આપણા ગુજરાતમાં કેટલા દેવી દેવતાઓ આવ્યા છે અને કેટલા દેવી દેવતાઓનો અહીંયા વાસ છે. કહેવાય છે મથુરા નગરીના જેલમાં મારો દ્વારકા વાળો જન્મ્યો હતો અને એ દ્વારકા એને નિવાસ કરવું પડ્યો. એ મારું ગુજરાત છે. પછી કોઈ જાતની લાકડી નહીં અને લાકડી વગરનો કોઈ લાકડીનો સહારો નહીં, પૈસાની એટલી બધી ભીડ અને શરીર ખડતલ, ઓલો શરીર હુકલકડી, એ માણસે ભારતને ગુલામીમાંથી છોડાવ્યું. મારો ભારતનો ગુજરાત છે. આ ગાંધી છે, ગાંધીની ગુજરાતના અમે ઘડવૈયા છીએ. એટલે મને ગુજરાતનો ગર્વ છે અને હું ગુજરાતમાં જન્મો છું એટલે મને એવો ગર્વ છે અને મને એવી લાગણી છે કે હું જીવું ને ત્યાં સુધી સેવા કરી શકું. એટલે મને દર્શક મિત્રો બધાય મને એવા આશીર્વાદ આપો કે હું જીવું ત્યાં સુધી, મારી એવી ઈચ્છા છે સાહેબ, જીવું ત્યાં સુધી લોકોનું કલ્યાણ કરી શકું એવી ઈચ્છા છે મારી. અને મારો એવો ભાવ છે, કોઈ એવું નથી કે મારે કાંઈક કાઢી લેવું, કોઈ પૈસા કમાવી લેવા, પણ નિસ્વાર્થ ભાવે સેવા કરીએ ને સાહેબ, સફળતા અવશ્ય મળે છે. અને આવી રીતે લાગણીથી સેવા આપું છું, કોઈ પાસે કોઈને છુપાવીને નહીં. અને એક ખરું, એક કાયદો કડક છે સાહેબ કે પરફેક્ટ સમયે હું બોલાવું અને પરફેક્ટ સમયે. મારી વાત છે, અમારે ત્યાં એવું છે, સવારે 7:45 વાગે બોલાવું છું સાહેબ, 7:45 વાગે તો હું સવારમાં વહેલા 6:30 વાગે એના પહેલા પહોંચ્યો હોય. અનેક લોકો થેરાપી વાળા અને ડોક્ટરો જ્યારે પેશન્ટને બોલાવે છે એના પછી પેશન્ટ પછી 1.5 કલાક બેઠા પછી પેશન્ટની સારવાર ચાલુ થાય. અને અમારે પેશન્ટની હું રાહ જોઉં છું, કારણ કે મારો પરિવાર છે, પેશન્ટ નથી. 100% રિયલથી. બરાબર. પછી અમે 7:45 શરૂ કરીએ છીએ લગાતાર સાહેબ. અને મારો નિયમ છે, શરૂ કરું એટલે વચ્ચે પાણી પણ નહીં પીવાનું. જોઈ શકે છે દર્દી, મારી ત્યાં આવીને ચેક કરી શકે. વચ્ચે હું કામ ચાલુ કરું ને એટલે વચ્ચે પાણી પણ નહીં પીવાનું. અને ફોન એ રિસીવ નથી કરતો. એટલે કોઈને કે લાગે ને ફોન કરશું આપણે. તો એ તમને મળવાનો સમય, આખા દિવસનું શેડ્યુલ કઈ રીતનું એ પણ એક વખત કહેજો. સવારે 7:45 વાગે મારી ત્યાં દર્દી આવે છે અને બધાય ઓડિયન્સ મિત્રોને આપણે વાત કરીશું કે તમારે કાંઈ પણ કામ હોય તો વોટ્સઅપમાં પહેલા દિવસે, આગલા દિવસે નામ લખાવો. માની લો કે આજે નામ લખાવો તો આવતીકાલમાં તમારી એપોઇન્ટમેન્ટ આપી દેશું. મર્યાદિત પેશન્ટ લઉં છું. મારી પાસે 2 છોકરા કામ કરે છે ને હું 3 જણા કામ કરીએ છીએ. અને 3 જણા કામમાં એક છોકરો છે, એક હું છું અને મારી વાઈફ છે. 3 જણા અમે કામ કરીએ છીએ સાહેબ. 3 જણાથી થાય એટલું જ કરવાનું. અને પછી બહુ વિશેષ હોય તો બીજે દિવસે, કારણ કે આપણે એવું નથી કે આવશે ને કાંઈક આપણું ઘર ચાલશે. આપણે તો શું છે
કે જેટલા આવે છે એને ધ્યાન દઈને એની પરિસ્થિતિ બધી જે કઈ છે એ જોઈને ચેક કરીને તકલીફ દૂર કરવા માટે પ્રયાસ કરીએ છીએ, આપણા ખિસ્સા ભરવા માટે નહીં. અને કાકા તમે જે થોડીક વાર પહેલા આપણે ઇન્ટરવ્યુનું જે સેશન ચાલુ થયું અને તરત તમે જે મને વાત કરી એ વાત એમાંથી એક પોઈન્ટ એવો પણ હતો કે રેકી હિલિંગ. હા, રેકી રેકી હિલિંગ હકીકતમાં શું છે? ગુજરાતમાં લગભગ એની ખબર કોઈને નથી. ખબર નથી. હા. હા, રેકી હિલિંગ છે એ કે તે આપણા શરીરની અંદર એક એવી શક્તિ છે, હા. એ શક્તિને ખોલવાની હોય છે. હા. શક્તિ ખોલવાથી એટલો બધો પાવર આવે છે અને દરેકના હાથમાં અને દરેકના પોતાના શરીરની અંદર એક એક્સ્ટ્રા શક્તિ હોય છે. હા. એ આપણને અમુક ખબર જ નથી. ઓરા શક્તિ કહેવાય, પછી રેકી હિલિંગ શક્તિ કહેવાય. એ શક્તિ વાપરવાની હોય. હા. તો એવી મારી પાસે એટલી બધી કળા છે અને ભગવાને, પ્રકાશભાઈ, હા. ભગવાને મારા હાથમાં એટલી બધી દિવ્ય શક્તિ આપી છે, કારણ કે નિસ્વાર્થ ભાવે સેવા કરીને એટલે ભગવાનને મદદ કરવી જ પડે. કરવી જ પડે. તો એવું હું ખાલી દર્દીને ખાલી જ્યાં દુખતું હોય ત્યાં હાથ રાખીને ત્યાં દર્દી રિલેક્સ થઈ જાય છે. કારણ કે રેકી હિલિંગ વિશે મેં ઘણા એપિસોડ જોયા પણ હા, છે, બહુ સારું. પણ ગુજરાતમાં એનો કોઈ નિષ્ણાત હજી સુધીમાં મને નથી મળ્યો મળ્યો. અને ગુજરાતના લોકો હજી વિશ્વાસ ઓછો કરે છે. હા, ઓછું ઓછો એવું વિશ્વાસ. કોઈ હોતું નથી. એવું હા, હા. ઘણા એવું માને છે. આ ઘણા એવું માને છે. હા. હા, બધાયનો વિષય અલગ અલગ હોય હા. અને બધાયની ક્ષમતા સમજવાની અલગ અલગ હોય છે. અલગ અલગ હોય છે. તો એ બહુ રેકી હિલિંગ તો બહુ પાવર સારું કામ કરે બહુ છે. પાવરફુલ વસ્તુ છે. હા, મને એ આપણા શરીરની અંદર ઉર્જા એટલી બધી છે, દરેક લોકોના હોય છે, પણ એને જાગૃત કરવાની હોય છે. જાગૃત કરવાની હોય છે. એવું હોય છે. માની લો કે તમારા ખિસ્સામાં 10,000 છે, પછી પાછળના ખિસ્સામાં 2,000 છે, આગળના ખિસ્સાની ખબર છે 10,000 છે, પાછળમાં 2,000 છે ને, એ 2 કરોડ સુધી લઈ જાય એવી શક્તિ એમાં હોય છે, હોય છે. પણ એને વાપરતા આવડવી જોઈએ, એને જાગૃત કરવી પડે. જાગૃત કરવી. બહુ સરસ વાત કરી કાકા. અને કાકા જે રીતની વાત કરી રહ્યા છે ને, હકીકત કાકા સાથે વાત કરવામાં કદાચ આપણને આ તો સમયની કહેવાય ને એક મર્યાદા છે, હા, બાકી તો આમાં આખો આખો દિવસ દિવસ નીકળી જાય વીતી તો ન ખૂટે. હા. પણ કાકા સમય ઓછો છે ને, આપણે મુદ્દા ઘણા લેવા છે. હા. તો થોડી વાર પહેલા જે તમે વાત કરી કે ભાઈ આર્થિક રીતે જો માણસ સંકળામણમાં હોય હા. તો તેની વિશે પણ તમે કંઈક એને માહિતી આપો છો અથવા તો કંઈક એવી મદદ કરો છો, તો કઈ રીતની વાત છે? કોઈ લોકોને આર્થિક સમસ્યા તકલીફ છે, પૈસે ટકે દુખી છે, ધંધા રોજગાર નથી, સર્વિસમાં નોકરી ધંધામાં તકલીફ પડે છે, હવે કમાણી છે 20,000ની અને જાવક છે 30,000ની, માણસ બિચારો ડિપ્રેશનમાં જીવે છે. હા. અને જેને માથે પીડ્યું હોય ને એને ખબર હોય. એને ખબર હોય તો. આપણે ઘણા લોકો હોય ખમતીધાર, તો ભાઈ જેને માથે પડ્યું એને ખબર હોય. મને તો પેલા મારું પરિસ્થિતિ અહીંયા હું સુરતમાં આવ્યો ઘણા વર્ષ પહેલા, ત્યારે મારી પરિસ્થિતિ આર્થિક નહોતી. હવે હું સક્ષમ થયો છું, મને ખબર છે ગરીબી શું કહેવાય. અને ઘણા લોકોને એવો અનુભવ હોય કે પરિસ્થિતિ કેવી હોય ને એનામાંથી પાર કેમ નીકળવું. એટલે કહું છું હું કે જે લોકોને આર્થિક રીતે મજબૂત થવું છે એવા લોકોએ પહેલા નેગેટિવિટી કાઢો કે મારે પૈસા નથી, હું ધંધાથી નાનો માણસ છું, મને કોઈ ટેકો નથી દેતું, અમને કોઈ સાથ નથી આપતું, મારી પાસે ગાડી ન થઈ, મારી પાસે મકાન ન થયું. એ બધું છોડી દો અને પહેલા તમારા કામમાં ધ્યાન આપો પરફેક્ટ રીતે, અને કામમાં એવા લાગી જાઓ પાછું વાળીને જોવામાં. પહેલા એ કામ કરો, ત્યાર પછી તમારા મગજની સાયકલ તોડો કે અમે પૈસાવાળા નથી. એવું નહીં, માણસ ધારે કરી શકે, પણ વિચારધારા થોડી બદલો એટલે કામ થાય, નહીતર કામ થાય નહીં. એટલે વિચારધારા અમે બદલાવી છે. અમે એવું કહી છે, એક શબ્દ છે મારો કે પરફેક્ટ શબ્દને યાદ રાખો તમે. પરફેક્ટ કે ભાઈ મારું શરીર પરફેક્ટ છે, મારો પરિવાર પરફેક્ટ છે, હું નોકરી ધંધો જ્યાં કરું છું એ બધું પરફેક્ટ છે, મારી પાસે પૈસા પરફેક્ટ રીતે પાછા આવે છે અને હું પૈસા ટકે મજબૂત છું, પૈસાથી હું મજબૂત થઈ અને પરફેક્ટ બની રહ્યો છું. એવું પહેલા શરૂ કરે. પછી બીજું કે ઘણી વખત એવું હોતું હોય કે ઘણા એવું બોલતા હોય કે પૈસા હાથનો મેલ છે, તો એ હાથનો મેલ જ રહેશે, કોઈ દિવસ તમને રાજમેલ નહીં બને. મેલ બોલો છો તમે તો રાજમેલ નહીં બને. રાજમેલ બનવાવો હોય તો હાથના મેલને એવા નાના નાના મોટા નેગેટિવ સંકલ્પ વિચાર છોડી દો. બરાબર છે કે એવું વિચારો કે મારી પાસે ખૂબ પૈસા આવે છે, ભગવાનની કૃપા છે, અને એવું બોલવા માંડો રોજ કે ચારેય દિશાએથી 10 દિશાએથી મારી પાસે પૈસા ગૂગલ પે થી આવે છે, નેટવર્કથી આવે છે, હું કામ કરું તોય ન આવે, કામ ન કરું તોય આવે, અને હું મહેનત કરું તોય આવે, ન મહેનત કરું તોય આવે, હું બેસી રહું તોય આવે, અને હું સૂઈ રહું તોય પૈસા મારી પાસે અનગિનત પૈસા આવે છે, આસાનીથી મારી પાસે ધન પ્રાપ્ત થાય છે. એવું વારંવાર બોલવામાં આવે, 100% પર એનું રિઝલ્ટ મળે. એટલે કીધું છે ગીતામાં, કરેલું ફોગટ જાતું
નથી નથી. અને કરેલું કોઈ દિવસ ક્યાંય બહાર જાતું નથી. અને એ વ્યર્થ નથી જાતું. એટલે આપણે કરવાનું ચાલુ કરો હા. અને રોજ સવારમાં સારા વિચાર કરો. આજે મારો સોનાનો દિવસ છે અને ભગવાને મને આજે દિવસ સારો આપ્યો છે, મારો દિવસ સારો છે અને આજથી મને પૈસામાં હું પ્રોગ્રેસ કરવા મળ્યો છું, પ્રોબ્લેમ ખતમ થઈ ગયા છે, એવું વિચારો. હા. એટલે આપણે ઘણી વખત કહી છે ને, પ્રોબ્લેમ ન હોય તો પ્રોગ્રેસ ન થાય. ન થાય. એ પ્રોબ્લેમ તમને બધાને આપ્યો છે ભગવાને. શું કામ આપ્યો છે? કે ક્યારેક ક્યારેક ભગવાનને તમને રાજમહેલ આપવો છે, પણ તમારી એ તૈયારી જોવે છે કે આની લાયકાત રાજમહેલ આપવાની અથવા આને 50 કરોડ આપવાની કેપેસિટી કેટલી છે હા. એ પેલા જોવે છે, ચેક કરે. પાત્રતા કેળવવી પડે આપણે. પાત્રતા કેળવી ચેક કરે પછી આપે. કારણ કે ઓલો છે ને ઉપર વાળો હોશિયાર છે, હા. બરાબર? એટલે કહેવાય છે જિસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા. વાહ. આટલી રચના એટલી બધી સુંદર છે, એ કેટલો હોશિયાર છે. એટલો છે. એટલે તમારી પાત્રતા જોવે છે પછી તમને આપે છે. એટલે હું ઘણી વખત ઘણા લોકોને પૈસા ટકે તકલીફ છે, તો અમે એક શ્રી યંત્ર છે, તો આ શ્રી યંત્ર મારે ત્યાં જેટલા લોકો થેરાપીમાં આવે છે અને ટ્રીટમેન્ટ લેવા આવે છે, આ 2100 રૂપિયાવાળું શ્રી યંત્ર 2100નું છે સાહેબ. આ 2100 રૂપિયાવાળું શ્રી યંત્ર ટ્રીટમેન્ટ લેવા લોકો જે આવે છે એને અમે આ ગિફ્ટમાં આપીએ છીએ. હા. હાવ ગિફ્ટમાં, કોઈ પૈસો નહીં. 2100 વાળું શ્રી યંત્ર ફ્રીમાં આપીએ છીએ. પછી ઘણા લોકો ઓનલાઈન મગાવે છે તો એ પણ નજીવી કિંમતમાં આપીએ છીએ. અને આ પૈસા ઓનલાઈન આવે છે, એ પૈસા અનાજ કરિયાણાની કીટમાં વિદ્યાર્થીને ભણવામાં મદદ કરીએ છીએ. હવે આને વાપરવાની સિસ્ટમ શું છે? તો તમારી પાસે કોઈ પણ જાતનું ધન હોય, પૈસા, તમારી પાસે કોઈ પણ જાતની નોટ હોય, હા. આ નોટને તમારે પ્રેમથી કોઈ પણ જાતની લઈ છે, એટલે કોઈ ઓડિયન્સને પ્રશ્ન નહીં. 50ની 100ની 200ની જે હોય તે લેજો. એટલે તમે પાછા ઓલા ઘણા લોકો ઓડિટ બહુ કરે, પ્રશ્ન બહુ કરે, બરાબર છે ને? અંદર ભર્યું છે બહાર કાઢવું હોય ને બિચારા. હા. 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 તો આવી રીતે નોટને પકડી અને પ્રેમથી બોલો અને પછી એવું બોલો, હું એકદમ ભાગ્યશાળી છું. આ શ્રી યંત્ર મૂકી ઉપર અને પછી બોલો, હાથ માથે, જમણા હાથે રાખીને માથે ડાબો હાથ રાખીને બોલો, હું એકદમ ભાગ્યશાળી છું, હું એકદમ તંદુરસ્ત છું, હું એકદમ ધનવાન છું. આવા શબ્દો પ્રેમથી બોલો, હસીને બોલો, મોઢું ચડાવીને નહીં. સ્માઇલ આપો હા. તો સ્માઇલ આપો તો દસ્તાવેજની ફાઇલ શરૂ થશે. હા. દસ્તાવેજની ફાઇલ. સ્માઇલ આપો તો મેડિકલની ફાઇલ બંધ થશે. અને હસતા હસતા હજી એક વખત કહી દઉં, તમારે મેડિકલની, હોસ્પિટલની ફાઇલ બંધ કરવી હોય તો રિયલ સ્માઇલ આપો અને હસતે રહેંગે તો સબ કુછ પ્રાપ્ત કરતે રહેંગે. કરતે રહે. એટલે આપણે આવી રીતે હસીને બોલો આ 3 શબ્દ, હું એકદમ ભાગ્યશાળી છું, હું એકદમ તંદુરસ્ત છું, હું એકદમ ધનવાન છું. આ નોટ તમારે જ્યારે વાપરવી હોય ત્યારે વાપરો. ત્યારે એ કાંઈ પણ વસ્તુ લેવા જાઓ ત્યારે તમે એવો ભાવ રાખો કે મેં આ નોટ સામેના વ્યક્તિને આપી છે, એની સામે મને વસ્તુ મળી છે, એનો હું આભાર ધન્યવાદ કરું છું. અને સામેના વ્યક્તિના ધંધા રોજગાર ખૂબ ચાલે અને એનો 1000 ગણો ધંધાનો વિકાસ થાય, એવો ભાવ રાખીને એને આપી દો. પછી કારણ કે એવું કહેવાય છે, જે આપો છો ને એવું પાછું આવે. પાછું આવે છે. વાહ. જે આપો છો એવું પાછું આવે છે. દડાનો ઘા દિવાલ ઉપર કરીએ, દડો દિવાલ ઉપર ચોટી જાય, પાછો આવે, પાછો આવે. એટલે આ દુનિયાનો દસ્તુર છે, જે આપો છો એ મળે છે. તો તમે એવું કહીને મૂકો, આ નોટને આપી દો કોઈ પણ ખરીદી કરવા જાઓ ત્યારે, કે મારી પાસે મેં 50 રૂપિયા આપ્યા છે, તો 50 રૂપિયાના મારી પાસે 50,000 રૂપિયા આવશે, વાયા થઈને બધી જગ્યાએ થઈને આવશે. અને સામેના વ્યક્તિને મેં આપ્યા છે, એને પણ 50,000ની આવક થાય ને એના ભગવાન એના ધંધામાં, રોજગારમાં ખૂબ સફળતા અપાવે. જ્યાં નોટ જાય છે ત્યાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, તંદુરસ્તી અને સાધન સંપન્ન આ નોટ દ્વારા મળી રહેવાની છે સામેના માણસને. મને પણ ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ, તંદુરસ્તી, સાધન સંપન્ન મને પણ પ્રાપ્ત થવાનું છે. એવી રીતે ધનને વાપરો. અને ધન તમને, તમે નાના હતા, ભણતા હતા ત્યારે તમે કમાવા નહોતા જતા, પણ ધનથી તમે ભણી ગણી શક્યા છો. કપડાં પહેરવાનું મળી ગયું હતું, ખાવા પીવાનું મળી ગયું હતું, પણ એનો ગુપ્તમાં સાથ કોનો? તો ધનનો. તો ધનને એવું પણ બોલાય કે જીવનભર જે મને ધનનો સાથ સહકાર મળ્યો છે એ બદલ હું ધનને દિલથી ધન્યવાદ કરું છું. દિલથી ધન્યવાદ કરું છું ધનને. અને ધન મને ખૂબ પ્રેમ કરે છે, હું ધનને ખૂબ જ પ્રેમ કરું છું. આવી રીતે કરવામાં આવે, ધનની અવશ્ય પ્રાપ્તિ થાય છે સાહેબ. અને મેં એવા હજારો લોકોને આવી રીતે પ્રગતિ કરાવી છે. એક બેન બારડોલીમાં રહે છે અને 2021માં પતિદેવ ગુજરી ગયા. બનેલી સત્ય ઘટના કહું છું.
હા. ઓનડીએસને પૂછવું હોય ને એને મારી પાસે આવવું હોય તો આપણે ત્યાં મળવા પણ જશું. બિલકુલ ખોટું નહીં બોલો હું, અને મને આવડતું નથી. હા. જે હોય ઓન ધી સ્પોટ હોય એ કહેવાનું. એક બેન બારડોલીમાં પતિદેવ ગુજરી ગયા 2021માં કોરોનામાં, હા. અને ઘરનું મકાન હતું અને સરસ મજાનું બધું ચાલતું હતું. પણ પરિસ્થિતિ એવી આવી સાહેબ, જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે બધાય સાઈડમાં હટી જાય છે. હટી જાય છે. પરિવારના હગાવાલા બધાય સાઈડમાં હટી જાય છે. તો બેનને પણ એવી ઘટના ઘટી અને કોરોના પછી પતિદેવ ગુજરી ગયા અને બાળક એનો છોકરો એકનો એક. હવે એ ભાઈ એ છોકરો એનો 11મું ભણતો હતો ત્યારે, અને પછી મારી પાસે આવે છે, મને કે સાહેબ મારે તમને મળવું છે, તમે આવી કાંઈ પણ આવી ઘટનાઓ બધી શીખવાડો છો ને તમે હિંમત આપો છો અમને. આવી અમારા ઘરમાં ઘટના ઘટી છે, મારા ઘરવાળા ગુજરી ગયા છે. મેં કીધું બેન મારે એકેય બેન નથી સગી, મારે હકીકત એકેય બેન નથી સગી, આજથી તું મારી બેન. વાહ. બરાબર. હવે તારે થાય છે એટલે તકલીફ શું છે એ કે રડવા મળે છે, રડતી રડતી સાની નથી રહેતી. એટલે મેં કીધું બેન તમે સાના રહી જાઓ, પાણી પી લો. પછી એને હિંમત આપીને પૂછ્યું, મેં કીધું તકલીફ શું છે ગયો? તો કે પતિદેવ ગુજરી ગયા છે ને હવે પિયરવાળા અને સાસરિયાવાળા બધા સાઈડમાં થઈ ગયા છે, હવે કરવું હું? એટલે મેં કીધું તમે આ શ્રી યંત્ર લઈ જાઓ, આ શ્રી યંત્ર લઈ જાઓ ને પછી તમે, હું તમને જ્યાં મેં બતાવ્યું એવી મેં એને સિસ્ટમ બતાવી. શરૂ કર્યું સાહેબ, અને છોકરાને ધીરે ધીરે આજે 2 વર્ષ થઈ ગયા સાહેબ. 2 વર્ષથી છોકરો સારી પોસ્ટ ઉપર લાગી ગયો છે ને 35,000 રૂપિયા એને પગાર થઈ ગયો છે. અને હવે પોતે પતરાવાળી રૂમમાં રહેતા હતા, નાની એવી રૂમમાં, નીચે પતરાવાળી રૂમમાં રહેતા હતા પાર્કિંગમાં, અને અત્યારે હવે એ પોતે નાનો એવો ફ્લેટ લીધો છે 2 રૂમ રસોડાનો બારડોલીમાં, અને પોતે વેરસેટ ધીરે ધીરે થતા આવે છે. રોજ બેન મને એમ કહે છે મારા ભાઈ ગુડ મોર્નિંગ, તમારું દિલથી સારું થશે ને તમે 100 વર્ષ સુધી જીવશો અને આશીર્વાદ નીકળે સાહેબ. એ હું એવું માનું છું સાહેબ કે કોઈ પણ વ્યક્તિના દિલથી આશીર્વાદ મળી જાય ને, દુઆ મળી જાય ને, તો કરોડો રૂપિયા હોય ને એ કામમાં ન આવે, પણ આશીર્વાદ કામ આવે, દુઆ કામ આવે. એટલે હું આવી રીતે સેવા આપું છું સાહેબ. કાકાએ જે રીતની કઈ વાત કરી એમાં મિત્રો એ વાતને સંલગ્ન હું બીજી એક વાત ઉમેરવા માંગુ છું કે કાકાએ જે વાત કરી ને એ રિલેટેડ મેં એક પુસ્તક વાંચેલું છે, ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ નામનું, અને જોસેફ મર્ફી એના લેખક છે. અને એનું કહેવાનું જે કાકાએ કીધું એ રીતનું જ છે કે ભાઈ આ યુનિવર્સ કેવું કામ કરે કે જે તમે વિચારો છો, જે તમારું માઇન્ડ બહારની દુનિયામાં જે ઓરા છોડે છે એનું જ આદાન અને પ્રદાન યુનિવર્સ સાથે થાય છે. અને યુનિવર્સ એક જ શબ્દ બોલે છે, તથાસ્તુ. તથાસ્તુ. એટલે તમે પોઝિટિવ બોલો, સારું બોલો, જેથી કરીને. અને આપણા દેશી કહેવતમાં કાકા આપણા ગઢિયા પણ એવું કહેતા ને કે ભાઈ આખા દિવસમાં એકવાર સરસ્વતી જીભ ઉપર હોય, એટલે નબળું વહાણ આપણે કોઈ દી મોઢામાંથી કાઢવું ન જોઈએ. આપણી દેશી તળપદી ભાષાનો શબ્દ છે. અને ગઢિયા એવું કહેતા પણ કે આખા દિવસમાં એકાદી વાર આપણા કહેવાય ને કે જીભા ઉપર સરસ્વતી માતા બેઠા હોય અને ક્યારેક એવું બોલતા હોય તો એ હકીકતમાં ચરિતાર્થ થતું હોય. તો આ બધાની પાછળ પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન છે જ, અને શ્રદ્ધા પણ છે. અને આ કોઈ ચમત્કાર નથી, આ એક સિદ્ધાંત છે. અને આ સિદ્ધાંત બધાની માટે એક સરખો જ કામ કરે છે. એવું કાંઈ નથી કાકાની પાસે જ્ઞાન છે, એની ઉંમર મોટી છે, તેનામાં દયા ખાઈને વધારે કરે, કે હું થોડોક નાનો છું, કે મારામાં એટલી બધી અણસમજ છે મારામાં ઓછો કામ કરે, એવું નથી. સૂર્યનો પ્રકાશ બધાને એક સરખો જ મળે છે. પ્રકૃતિમાં કોઈ ભેદભાવ છે જ નહીં. કોઈ જ્ઞાતિ જાતિનો નથી, ઉંમરનો નથી, કોઈ બુદ્ધિનો નથી, કે કહેવાય ને કે કોઈ પણ વસ્તુનો ભેદભાવ નથી. પ્રકૃતિ બધાની માટે સીમિત છે અને સેમ છે. તો કાકા બધી વાત તો આપણે કરી, પણ સાથે સાથે આ બીજી પ્રોડક્ટ પણ છે. લાંબી વાત કરવા જશે તો કહેવાય ને કે સમયનો સમય નીકળતો જશે. પણ આ બીજી તે તમે બોટલ લાવેલા છો તેના વિશે પણ મને થોડીક માહિતી આપો. અમે જે લોકોને દર્શક મિત્રોને દબાવીને માલિશ કરી આપી છે, આ માલિશનું તેલ આપણે બનાવ્યું છે. આ તેલમાં શું નાખ્યું છે એ સાંભળી લો. સરસવનું તેલ, નીલગીરીનું તેલ, તજનું તેલ, તલનું તેલ, લવિંગનું તેલ, કપૂર નાખ્યું છે, અજમેટના ફૂલ નાખ્યા છે, અને સુગંધીદાર તેલ બનાવ્યું છે. દબાવીને માલિશ કરવાથી દરેક જાતના દુખાવા બંધ થઈ જાય. અને તેલવાળી આંગળી કરીને માથે ઘસી દો, 2 મિનિટમાં માથું બંધ થઈ જાય, દુખાવો બંધ થઈ જાય. કફ શરદી થઈ ગયા છે, અહીંયા દબાવીને લગાવો અને પછી થોડોક શેક આપી દો, કફ શરદી છૂટા પડી જાય, એવું કામ કરે છે અને બહુ ફાયદાકારક છે. આની કિંમત શું છે? આની અલગ અલગ જાતની ઈમેલ ઉપર બોટલ ઉપર વાઇઝ ભાવ હોય છે, અને નજીવી કિંમત છે. અને કાંઈ પણ સફળતા આમાં પણ ન મળે તો આપણે પૈસા રિટર્ન આપીએ છીએ. કોઈના લેવા નથી, કોઈનું હરામનું લેવું નહીં અને હરામનું ખાવું નહીં. અને બીજા નંબરમાં જે કાંઈ ઈમાનદારીનું છે ઈમાનદારીનું ખાવ. અને મારો તો ધ્યેય એવો છે સાહેબ કે ઘણા લોકો એવો પ્રશ્ન પણ કરશે આમાં કે ભાઈ સેવાની તો વાત કરે છે ને પ્રોડક્ટ વેચે છે,
હા. તો પ્રોડક્ટ તો મારી એવી ઈચ્છા છે, તમે બધા ઓડિયન્સ એવા આશીર્વાદ આપો. પ્રોડક્ટ જો એમનેમ આવતી હોય ને તો એમનેમ દેવા તૈયાર છું હું. હા. પણ એમાં સાહેબ પૈસા લાગે છે. તમારે લાગે છે. મહેનતના પૈસા હું લેતો નથી. નથી. પ્રોડક્ટની જે મૂળ કિંમત છે ને એ જ લઉં છું હું. અને માર્કેટ કરતા 10 ગણું નીચી કોસ્ટ અને સારામાં સારી વસ્તુ, સારી અને ઇમ્પોર્ટેડ અને વળી સરસ મજાનું રિઝલ્ટ આપે, પરફેક્ટ બનાવે એવું કામ. કોઈને છેતરવાની વાત નહીં, ગુપ્ત રાખીને નહીં કોઈને કહે બિચારા. પછી કાકા ક્યાંક ને ક્યાંક આમાં તમે જે આ વસ્તુ કરો છો, અમુક જગ્યાએ તમે સેવા કરો છો અને નજીવી બાબતે પૈસા લઈને તમે થોડુંક આ લોકોને ઉપયોગી ક્યાંક ને ક્યાંક નીવડો છો, બરોબર? તો આમાં તમને ક્યારેય ફંડ ફાળાની કેવી કઈ જરૂર નથી પડતી કે બધું તમે તમારા ફેમિલીમાં જે કઈ ઇન્કમ થાય છે બીજી કોઈ આના સિવાયની બીજું કોઈ કે એમાંથી જ પુરવાર કરો છો? મારે પોતાની બેઠી આવક છે અને એક શોપ છે કપડાની, મારો છોકરો સંભાળે છે. અને મને હજી સુધી મારા હેલ્થ સેન્ટરમાં ભગવાને ખૂટવા નથી દીધું અને ભગવાન ચલાવે છે. અને એવું કહેવાય છે કે તમે સેવા કરવાનું શરૂ કરો ને એટલે બધાય સાથ સહકાર મળી રહે, પણ પહેલા શરૂઆત આપણે કરવાની હોય. અને કહેવાય છે સેવાની નાની એવી કેડી શરૂ કરો ને એટલે પછી ભગવાન ઓટોમેટિક મોટો રાજમાર્ગ ખોલી દે છે, પણ શરૂઆત આપણે કરવાની હોય છે. એટલે ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ કદાચ પૈસાનું માગતા હશે, પણ હજી પાછું બીજી વાર કહું છું, માગીશું નહીં, આપીશું કાંઈક તંદુરસ્તી, આશીર્વાદ, દુઆ, મન મજબૂત કરીશું. આપવા માટે બેઠા છીએ, લેવા નથી બેઠા. અને અમારા હેલ્થ સેન્ટર ઉપર તમારે કોઈને હજી આમાં આપણે ફોટો પણ મૂકીશું. અમારા હેલ્થ સેન્ટર ઉપર મોટું હેડિંગમાં મોટું જબર બોર્ડ માર્યું છે, અહીંયા દવા વગર, ખર્ચા વગર અને ફી વગર વિનામૂલ્ય ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એવું ચોખ્ખું લખ્યું છે. અને કોઈ આપે છે ડોનેશન, એ અમે સારી જગ્યાએ વાપરી છે અને હું વાપરતો નથી. મને ભગવાને ઘણું આપ્યું છે. આ બધાના આશીર્વાદથી જે લોકો મારી પાસે સારવાર લઈ ગયા છે ને સાહેબ, એવા સારવાર લઈ ગયા છે, લોકોની દુઆના આશીર્વાદ કામ કરે છે અને એવી હિંમત મળે છે કે આ કરવા જેવું છે. અને મને એક વખત એવું મગજમાં ફિટ થઈ ગયું છે કે અનેક લોકો જન્મે છે ને અનેક લોકોનું મૃત્યુ છે. જે માણસ જન્મે છે એનું મૃત્યુ તો અવશ્ય હોય છે, બરાબર છે? જેની સ્થાપના છે એનું ઉત્થાન તો હોય જ ને, બરાબર છે? તો એવું મને મગજમાં ફિટ થઈ ગયું છે, કાંઈક કરીને જાય. આ ધરતી ઉપર આવ્યા છે, કાંઈક ઉદ્દેશ લઈને આવી અને કાંઈક આપણે હરખું કરીને જાય, સારું કરીને જાય, કોકની દુઆ આશીર્વાદ લઈએ. પાછળવાળાને હું હજી મારા છોકરાને અને મારી વાઈફને બધાને કહું છું, તમારે હું જઈશ ને તો સપ્તાહ શ્રાદ્ધ કાંઈ કરવાનું નથી. અહીં સપ્તાહ ને શ્રાદ્ધ હું કરીને જાઉં છું. અને એવું કહેવાય છે હાથે સાથે, જે હાથે સાથે છે, બાકી કાંઈ બધું હારે તો બધું પાછળ તો હું થયું હું કોને ખબર છે, બરાબર? અને ઘણા લોકો અંદર કોમેન્ટ ખરાબ બોલતા હોય, કદાચ કોઈ હોય તો એનું આપણે એક સોલ્યુશન આપણે બતાવી. કોઈ લોકો એવું કહેતા હોય કે આ છેતરપિંડી છે કે તમે હેરાન ખોટા કરો છો, ખોટા ધક્કા ખવડાવો છો, કોઈ કદાચ બોલે અને ખોટું છે આ બધું એટલે ધતિંગ ધુવાડા છે, તો ચેક કરવા આવી શકો છો. અને ઘણા લોકો કોમેન્ટ પણ બોલે, ઘણા ફોનથી પણ ઘણા કાંઈક કહેતા હોય કે તમે ખોટા છો. તો આપણે તમારા માધ્યમથી એવું કહેશું લોકોને કે લોકો જે કાંઈ બોલે છે એમાં અમને કાંઈ વાંધો નથી. તમારે જે કાંઈ બોલવું હોય કદાચ તમને, અને હું તો જે કોઈ પણ મને મારું એક શબ્દ છે, તમારા ગાળ છે ને મારે આશીર્વાદ છે. અને જ્યાં સાહેબ વિરોધ ન થાય ને ત્યાં વિકાસ કોઈ દી ન થાય. પેલા વિરોધ થવો જોઈએ અને વિરોધમાં હું બહુ માનું છું. ભલે વિરોધ કરે, મજા આવે. અને ઘણી વખત એવું કહેવાય છે, એક હિન્દીની કહેવત છે, હાથી નીકળા બજાર કૂતા ભોકે 1000. હાથી નીકળા બજાર કૂતા ભોકે 1000. એની સામું કૂતરાની સામું જોઈ તો હાથી બિચારો ચાલી શકે નહીં. તો આપણે લોકોની જે કોમેન્ટ ખરાબ હોય, લોકો કાંઈક ફોનથી કે કોમેન્ટથી કાંઈ બોલતા હોય, એની સામું નહીં જોવાનું. બધાને કહું છું, મારું એકલાનું નથી, જનરલ. કાકા અમારું કામ એવું છે, લગભગ સુધીમાં પરમાત્માની એવી કૃપા રહી છે કે મારી ચેનલમાં હજી સુધીમાં નેગેટિવ કોમેન્ટ પડી જ નથી. એવું કામ અમે નથી કરતા. હું પોતે નથી કરતો, મને નથી આવી બીજા નંબરની અંદર. પછી તો આમાં કેવું છે કે જેની પાસે જે કઈ હોય તે આપતા હોય, સક્ષમતા હોય, બસ બરાબર છે. એટલે વાત તો રહી નેગેટિવતાની, તો નેગેટિવ આપણે વિચારવું શું કામ, તમે થોડી વાર પહેલા કીધું એ રીતે. પણ તમારો જે મુદ્દો છે ને, તમારો જે સેવા યજ્ઞ છે ને, હકીકત વિચારવા લાયક છે અને જોવા લાયક પણ છે, જાણવા લાયક પણ છે, અને વધારે વિશેષ કહું તો માણવા લાયક પણ છે. કારણ કે એક વખત જવું જોઈએ એના એપિસેન્ટર ઉપર. હું તો ખુદ આવવાનો છું કાકા, ગમે ત્યારે. આ વીકમાં હું જ્યારે મને ટાઈમ મળશે ત્યારે ચોક્કસથી તમારા હેલ્થ સેન્ટરની મુલાકાત લેવાનો છું, જોવા જેવું, અને આવશું. અને ચોક્કસથી હજી તમને પણ બધાને અપીલ કરું છું કે કાકાનું એડ્રેસ અહીંયા નીચે લાઈનમાં મેં આપેલું છે, તેમાં ચોક્કસથી તમે ગમે ત્યારે જાઓ તો વિઝિટ કરી શકો છો. અને
આ સિવાયનું બીજું કંઈ હોય કાકા તો તમે વાત શેર કરો છો તો કરી શકો, બાકી તો આપણે અંત તરફ જવાનું છે. આગળ થોડી એક હા. લાઈન લઈ લઈએ આપણે હા બોલો, ચોક્કસ. કે સમય એવો છે કે સમય નથી, ઘણા લોકો એવું કહેતા હોય, હા. પણ સમય કાઢવો જરૂરી છે આપણા માટે. અને સવાર સાંજ ભગવાનને યાદ કરો. એટલે મારો શબ્દ એક એવો છે કે તમને કાંઈ પણ તકલીફ હોય ને તો કોઈ સાથ આપે ન આપે, પણ તમારા ઈષ્ટદેવ, કુળદેવી, ભગવાન, ગુરુદેવ તમને સાથ આપે છે. આપે છે. એની સાથે ભરોસો રાખો, ભગવાન ઉપર ભરોસો રાખો. એ કોઈ દી દગો નથી દેતો નથી દેતો, અને દગામાંથી બહાર કાઢે છે. બહાર કાઢે છે. એટલે તમે બધાય જેટલા છો ને એ બધાય તમે ભગવાન ઉપર ભરોસો રાખો પહેલા. એટલે મારો એક શબ્દ છે કે પ્રભુ તું સંગ છે, પ્રભુ તું સંગ છે, જીવન એક પ્રસંગ છે. પ્રભુને સંગ રાખો, જીવન એક પ્રસંગ બની જશે. વાહ. નાના મોટા જંગ ભલે હોય પણ એક ઉમંગ છે, પ્રભુ તું સંગ છે. નાના મોટા જંગ ભલે હોય, પ્રભુ તું સંગ છે, જીવન એક પ્રસંગ છે. જીવનને પ્રસંગ બનાવી દેવો હોય ને તો પ્રભુને સંગ રાખી દો. પ્રભુ સાથ આપે છે અને ભગવાન તમને ક્યારેય અટકવા દેતો નથી. ભગવાનની એવી યોજના છે સાહેબ, ભગવાનની યોજના એવી છે કે ક્યારેક ક્યારેક તમને વિઘ્ન આવે ને તો વિઘ્ન તમને વર્ષ 2 વર્ષ સુધી હેરાન પરેશાન કર્યો હોય, હા. એ વિઘ્નની પાછળ રીઝન કેવું હોય એ હા. તમને 2 વર્ષ પછી, 6 મહિના પછી પછી, ખબર પડે. અઠવાડિયા પછી કે 2-4 વર્ષ પછી ખબર પડે કે આ વિઘ્ન હતું ને એનું રીઝન આ હતું. આ આ વિઘ્ન આવ્યું એ સારું છે. એટલે કહેવાય છે વિઘ્ન છે ત્યાં વિકાસ છે અને પ્રોબ્લેમ છે ત્યાં પ્રોગ્રેસ છે. હા. નો તકલીફ નો તરક્કી. નો તરક્કી. તકલીફ નહીં તો તરક્કી તરક્કી નહીં. કોઈ નહીં. એટલે હું તો એવું કહું છું, આપણે ઘણી વખત કહીએ ને કે દરિયામાં રહેવું અને મગરમચ્છથી શું બીવું. આ જિંદગીની અંદર દુઃખની દુનિયા છે. આ હા. દુઃખની જ દુનિયા છે. જ્યાં જોવો ત્યાં દુઃખના વાદળ છવાઈ ગયા છે. તો દુઃખની દુનિયામાં દુઃખથી હું કામ બીવો છો? દુઃખ હરતા ભગવાન છે, એની સાથે જોડાઈ જાવ ને દુઃખ વયા જશે. વયા બરાબર, વયા જાય કે ન વયા જાય? 100%. તો અને બીજું એક દર્શક મિત્રોને કહેશું કે તમે નથી એવું કોઈ દિવસ કરોમાં. હું ભરપૂર છે એક શબ્દ યાદ રાખો. હું ભરપૂર છું. મને તંદુરસ્તી ભરપૂર છે, મારી પાસે પૈસા ભરપૂર છે, પરિવાર સારો છે, પરિવાર મારો ભરપૂર છે, મારી પાસે ઘરમાં અન્ન અને ધન ભરપૂર છે. એટલે અમે ઘણા અમારી અહીંયા આવે છે ને, ધનથી ભરપૂર કરીએ, અન્નથી ભરપૂર કરીએ. તો એક મારો એક સરસ મજાનો આઈડિયા છે. જે લોકોને અન્ન અને ધનથી ભરપૂર થવું હોય એવા લોકોએ એક સરસ મજાની એક્શન કરવાની. એક્શન, શબ્દ અને શબ્દનો ભાવ, 3 વસ્તુ મિક્સ થાય સાહેબ હમ. તો એનું રિઝલ્ટ બહુ સારું મળે. હમ. 3 વસ્તુ ભેગી કરવાની, એક્શન, શબ્દ અને ભાવ. 3 વસ્તુ ભેગી કરીને તમે કામ કરો, તમારા ઘરમાં અન્ન અને ધન કોઈ દી નહીં ખૂટે. તો અમે દર્દીને બધાને કહેતા હોય કે તમે પૈસે ટકે પણ મજબૂત થવું હોય તો મારી પાસે આવી શકો છો. તો હું એક્શન કરીને એક બતાવું છું, એક આઈડિયા લોકોને અન્ન અને હા, ધનની. ચોક્કસ લોકોની ભાઈ. ફરમાઈશ છે આ. હા, આ હા. લોકોની ફરમાઈશ આપણે પૂરી પાડીએ. હા. લોકો કહેતા હોય ને કે ભાઈ આવું કંઈક શીખવાડો, હા. તો એક આવો ઈશારો કરવાનો. આ એક નિશાની છે. આપણો હાથ જે આમ છે એ મહાનતાની, ભરપૂરતાની અને વિશાળતાની એક આ નિશાની છે. નિશાની છે. આપણે માનો કેમ કે દરિયો કેવો છે તો આપણે શું કહીએ, બહુ વિશાળ બહુ દરિયો, વિશાળ છે. વિશાળ દરિયો. તો આ વિશાળતાની નિશાની રાખીને આવી એક્શન કરીને આમ કરીને બોલવાનું, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે. એવું પ્યારથી હસતા હસતા બોલો. અન્ન અને ધન કોઈ દી નહીં ખૂટવા દે ભગવાન. વાહ. આવું કરવા જેવું છે. અને હું અનેક લોકોને આપણે ધનના સહયોગથી અને આવી રીતે શીખવાડીને અનેક લોકોને ધનની પ્રોગ્રેસ કરાવી છે ને ધનના પ્રોબ્લેમ બધાય ખતમ કર્યા છે. કારણ કે આપણે સીધો રસ્તો બતાવી છે અને ક્યારેક ક્યારેક આપણા માધ્યમથી લોકોનું ભલું થતું હોય, હા. મારા જ્ઞાનથી ભલું થતું હોય તો આપણું શું જાય છે. હા. અને કહેવાય છે, ઘણા લોકો એવું કહેતા હોય કે ફી હું લ્યો છો? ફી કાંઈ લેતા નથી. અનુભવનું જ્ઞાન અને જ્ઞાનના પૈસા લેવાય નહીં. અને ભગવાનની દેન છે, આ જ્ઞાન છે એ ભગવાનની દેન છે. એનો વેપાર કોઈ દી કરાય નહીં. નહીં. વેપાર નથી પણ વ્યવહાર છે. વ્યવહાર. અને મારી સાથે દર્શક મિત્રોનો પરિવાર છે, એટલે મારા બધાય તહેવાર સારા છે. સારા. પરિવાર છે એટલે તહેવાર છે. 100% ની બરાબર ને? એટલે તમારે બધાને જે કાંઈ તહેવાર ઉજવવા હોય ને તો પરિવારમાં જોડાઈ જાઓ. અને ભગવાન પરિવાર આપણો છે. હા, હા. ભગવાન પણ એક પરિવાર છે. 100%. બરાબર? ભગવાનને માતા પિતા સમજો, ભગવાનને ફ્રેન્ડ સમજો, ભગવાનને સખી સાથી બનાવો, ભગવાનને સરસ મજાનો ભાઈ બનાવો, બેન બનાવો, જે બનાવો હોય પરિવાર બનાવી દો. પરિવાર છે એટલે તહેવાર છે, અને તહેવાર છે એટલે પછી વ્યવહાર પણ સારા થશે. સારા થશે. સરસ, ચાલો. વાહ કાકા. ઝાંકી રહી ભાવના જેસી, પ્રભુ મુહૂર્ત દેખી તીન તેસી. કાકાનું કંઈક ને કંઈક ઉદ્દેશ્ય કહેવાનો એ રહ્યો, પણ વાતો ઘણી થઈ
આર્થિકતા વિશે પણ થઈ અને શારીરિક ક્ષમતા વિશે પણ કાકાએ ખૂબ સારી એવી વાતો કરી અને કહેવાય ને ખૂબ જ તળપદી ભાષામાં કાકા સાથે જે દિવ્ય સંવાદ થયો તે સંવાદ આજે દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરીને એવી પ્રાર્થના લગાવી છે કે આપ સૌનું સ્વાસ્થ્ય ભગવાન દ્વારકાધીશ અવિરત જાળવી રાખે તેવી ભાવના સાથે આ પોડકાસ્ટ અહીંયા પૂર્ણ કરું છું. જય સિયારામ, જય સનાતન ધર્મ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. આ વિડીયો અનેક લોકોને શેર કરજો. બિચારા દુઃખી થતા હોય શરીરથી, મનથી, ધનથી, એને આ રાહત મળે એટલા ઉદ્દેશથી આપણે આ વિડીયો બનાવ્યો છે. અને ખાસ કરીને જેટલા વિડીયો જોવે છે એ બધાને મારા દંડવત પ્રણામ અને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. કોઈ શબ્દો આવેશથી લાગ્યા હોય, ન ગમ્યા હોય તો માફી ચાહું છું, માફ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રકાશભાઈને પણ ખૂબ સરસ મજાના દંડવત પ્રણામ કરું છું અને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું, દિલથી ધન્યવાદ કરું છું. જય સિયારામ, જય જય સનાતન શ્રી ધર્મ. રામ.